વેકેશનની અંદર કોઈ પણ ધોરણનો વિદ્યાર્થી આ 3 આદત ચોક્કસથી પાડે. પહેલી આદત, દિવસનો જેટલો પણ ખર્ચ થઈ રહ્યો છે, ભલે તમે મમ્મી પપ્પાના પૈસા વાપરી રહ્યા છો, પણ એનો હિસાબ કરતા શીખી જાઓ. સાંજે સૂતા પહેલા હિસાબ કરો કે આજના દિવસનો તમારો ખર્ચ કેટલો થયો. આદત તમને ખૂબ આગળ લઈ જશે. બીજી સરસ મજાની આદત, અત્યારે ભલે સવારે ઉઠીને કશું કામ નથી તો પણ એક ફિક્સ ઉઠવાનો જો ટાઈમ બની જાય, વહેલી સવારે જો તમારી શરૂઆત થઈ જાય, અત્યારે કામ નથી ને વહેલા ઉઠતા થઈ ગયા, જ્યારે કામ હશે ને ત્યારે તો આપોઆપ વહેલા ઉઠી જશો. આ આદત પણ તમને આગળ લઈ જશે. અને ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્સ્ટ્રા 10 થી 15 પેજ બુકના વાંચવાના શરૂ કરો. જે બુક્સ તમારા સિલેબસની નથી, અભ્યાસની નથી, એવી કોઈ પણ બહારની સાયકોલોજીની, મની સાયકોલોજીની, માઇન્ડસેટની, કોઈ પણ જનરલ નોલેજની, સફારી છે, કોઈ પણ મેગેઝિન છે, એક્સ્ટ્રા નોલેજ, જનરલ નોલેજ, દુનિયામાં શું ચાલી રહ્યું છે એવું નોલેજ આપતી બુકો 10 થી 15 પેજ વાંચવાની શરૂઆત કરો. આ 3 આદત જો કન્ટિન્યુઅસ રાખશો તો આવનારી કાલે આ 3 આદત તમને ઘણું બધું ઉપયોગી સાબિત થશે. આમાંથી તમારી કઈ આદત અત્યારે છે ચોક્કસથી કોમેન્ટ કરજો. આપના મિત્રની સાથે પણ આ વાતને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનાથી પ્રેરિત થાય. આ વાત પર વિચાર જરૂર કરજો.